ભક્તિ માર્ગની અંદર મહાપુરુષો જે આપણને સિદ્ધાંતો બતાવી ગયા છે અથવા તો કે સત્સાન કરી ગયા, કારણ કે અમુક વસ્તુમાં માણસ નથી કહેતા કે અડધું કે આખું સમજી જાય. આપણે સૌરાષ્ટ્રની અંદર દેવાત બોર્ડર કરીને એક આપણે આહિર સમાજમાં એ થયા, એને રા નવગણનો ઉછેર કર્યો. રા નવગણનો ઉછેર કર્યો તો એમાં દેવાય બોર્ડરે ચીઠી લખીને દીધી કે રા રાખીને તમે વાત કરજો. તો એટલા બધા હોશિયાર હતા, એમના ઘરના એટલા બધા સમજુ ને સાણા હતા, તો એને અડધી વાતમાં એ આખું સમજી ગયા કે નવગણને હાંસવવાનો છે, રા રાખીને વાત કરજો. એટલે નવગણને હાંસવવાનો છે અને ઉગાને મેકલવાનો છે. એમ અમુક મહાપુરુષો, અમુક સંતો આપણને અમુક શાન કરતા હોય છે, પણ આપણે શાનમાં કાંઈ સમજવી નહીં. ઘણી પ્રકારની શાનું કરે કે ભાઈ તમે થોડાક શેતજો, પણ છતાંય તે આ ભાગી જીવ, કારણ કે આડા ખોટી કામનાઓના પડદા પીડ્યા છે, અજ્ઞાનતાઓના પડદા પીડ્યા છે. એટલે એ અભાગી જીવને સમજાય નહીં પૂરું કે આપણને કાંઈક શાન કરી રહ્યા છે, અને એ શાન જો આપણે સમજી જઈએ તો કાંઈક આપણું ભલું થાય. સંતો આપણને હંમેશની માટે જ્ઞાનના રૂપમાં બધી શાન જ કરે છે. પછી મહાભારતની અંદર જ્યારે યુદ્ધ હાલતું હતું ત્યારે ભગવાન કૃષ્ણએ ભીમને શાન કરી હતી ખાલી મારવા માટે, દુર્યોધનને, કે તો એના એટલે એને એ ભગવાનને શાન કરી એટલે શાન એ સમજી ગયા, એટલે શાનનો યુઝ કર્યો એટલે એનો વિજય થયો. એક ખાલી સમજવા પૂરતું છે કે આપણને સદગુરુ કાંઈ શાન કરતા હોય, જો શાનમાં શાન આપણે સમજી જઈએ તો આપણું એમાં હંમેશની માટે હિત છે, આપણું કલ્યાણ છે. પછી ગુરુ સદગુરુની કૃપાથી એવું સમજાણું કે ભાઈ આ જગતની અંદર અજ્ઞાનતાને લઈને ઝાઝો ભાગના માણસો દુઃખદાયક બને છે. સુખદાયક તો આ સૃષ્ટિની અંદર હોય ને તો મહાપુરુષો, સંતો, ભજનાનંદી મહાપુરુષો છે. એ એક આપણું હિત કરવા માટે આવ્યા છે. બાકી તો અજ્ઞાની જીવ કાંક ને કાંક આપણને દુઃખ દેતા હોય છે. એટલે સંતોએ કીધું કે કુટુંબ કબીરા, માત પિતા સૂત બાંધવ, એ કોઈ નહીં આવે સાથ, ભાઈ તું ભજી લેને નારાયણનું નામ. કારણ કે એ બધા છે ભક્તિ માર્ગની અંદર જન્મ જન્મના સાથી નથી, એ તો કર્મના હિસાબે આવ્યા છે ને જવાના છે પાછા. એકાબીનું પ્રારબ્ધ પૂરું થાય એટલે રવાના. પણ આજીવન એટલે હંમેશની માટે આદિ અંતને મધ્યમાં જો સુખદાયકને સુખ આપવાવાળા હોય ને તો આ સૃષ્ટિની ઉપર સંતો છે. તમે સંતોના સિદ્ધાંત મુજબ હાલો, સંતોની શાનમાં તમે સમજો, આપણે સમજીએ તો હંમેશની માટે સુખ પ્રાપ્ત થાય છે. સબરીબાઈને એના ગુરુ માતંગ ઋષિએ શાન કરી કે હે સબરી, જ્યારે આ સૃષ્ટિ ઉપર ભગવાન અવતાર લેશે ત્યારે ભગવાન ગોતતો ગોતતો તને આવશે, તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે. અને મોટી શાન એ કરી કે જે તને મહામંત્ર એટલે જે તને આ નામ વચનનો મહિમા તને સમજાવું છું, જે આ વસ્તુ આપું છું ને એનો કાયમ માટે દૃઢ ભરોસો રાખી અને એનો જાપ કરજે. પછી 9 પ્રકારની ભક્તિ સબરીબાઈને રામ ભગવાને સંભળાવી. એમ મહાપુરુષો આપણને બધી શાનું કરે છે, પણ આપણે શાન સમજતા નથી. શાન સમજવી છે તો આપણે રેણી રહેતા નથી, એના હિસાબે આપણને દુઃખનો અંત આવતો નથી. પછી અજ્ઞાની જીવો હોય છે એને આ ભક્તિ માર્ગની અમુક જે આપણને સમજાણું હોય એને સમજાતું નથી એટલે દુઃખદાયક બને. અને બધા સ્વાર્થના છે, બધા સગાવાલા. તમારા કાયાનું કદ સારું છે, તમારી પાસે પૈસા છે તો એ બધું તમને બોલાવે સલાવે, આ બધું છે. બાકી કાંઈ નો હાવ નિર્ધનિયા હોય માણસ તો એની કોઈ ગણના કોઈ કરતું નથી. એટલે
ક્યારે કોણ કેવો શબ્દ વાપરે, ક્યારેક આમ કોઈ આમ કે કોઈ આમ કે કોઈ આમ. અને આ બધા છે ને ભાઈ મનની આસક્તિ એમાં ખોટી ન બંધાવાય, એટલી બધી ન બંધાવાય. વધારે મનની આસક્તિ અને મન હંમેશની માટે ભગવાનમાં રહેવું જોઈએ, તો ભગવાન આપણો ઉદ્ધાર કરે. પછી તમે એટલું તો વિચારો છો ને કે ગમે એવો દુઃખ આવે તો આપણે સીધા પછી છે ને ભગવાનને પ્રાર્થના કરતા હોય, હે ભગવાન, અથવા તો માતાજીને યાદ કરતા હોય, હે માતાજી હવે આમાંથી તમે મને ઉગારો. કાંક ને કાંક છેલ્લો પોકાર ભગવાનને, માતાજીને, જેને ઈષ્ટદેવ જેને માનતા હોય, હનુમાનજીને જેને માને એનો ઉચ્ચારી કરતા હોય છે. તો એ આપણો તો જે આપણે માનીએ છીએ કે પાછળનો કુટુંબ પરિવાર જે કાંઈ છે એ તો એને જ કાંઈ ન કહેવી, હે ભાઈ હવે આમાંથી ઉગારો. એટલે આપણા જીવનમાં કાંઈ દુઃખ આવ્યું હોય ને તો ઉગારો આપણે ભગવાન કરે, અને નાથીને આપણો ઉગારો થાય. અને જેને જેને આ સૃષ્ટિની અંદર ભગવાનને ભજ્યા અને દુઃખના ઉગારા ભગવાને જ કર્યા છે ને. અને પાછળના વર્ગે તો બાપા દુઃખ દીધું છે બધાને. બધા સાધુ સંતોના જીવન ચરિત્ર તમે જોઈજો. એવા તો કોક જ હંસો આ સૃષ્ટિ ઉપર આવે છે કે દંપત્ય જીવન સારું જીવે અને સુખદાયક બની અને પાછા જલારામ બાપા ગણે રવાના થતા હોય છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે કે નિત્ય વસ્તુ છે ને એને બાપા પકડો. આપણે રમણીક બાપા કહેતા હતા કે ભાઈ તમે તમારું બોલ્યું તમે પાળી એકતા નથી, એમાં ભાઈ સુખનું કેમ તમારે, આપણું બોલ્યું આપણે ન પાળી શકીએ, એમાં બીજાની ક્યાં આપણે વાત જ કરી. એમ ઘણી વાર કહેતા ભાઈ તમે તમારું બોલ્યું તો પાળો તમે. આપણે બોલતા હોઈએ અલગ, હાલતા હોઈએ કાંક અલગ. તો આપણને એ હાલતા હોઈએ અલગ, બોલતા હોય અલગ, એનું કારણ છે આપણે સુખ મેળવવા સારું તેમ બોલતા અલગ હોય ને હાલતા અલગ હોય. પણ એ આપણને જ્ઞાન થવું જોઈએ કે હું ખોટું કર્મ બાંધું છું, આમાં સારું પરિણામ નહીં આવે, મારે આ દુઃખદાયક બનશે. પછી પ્રેક્ટિકલ જ્યારે અનુભવ થાય ત્યારે એ થાય કે આ વસ્તુ આમ થઈ, પણ એ તો પોતાની ખોજ હોય તો જ્ઞાન થાય કે આ સુખ દુઃખનું અંત કારણ આવડું આ છે. અને આપણને કાંઈ દુઃખદાયક અત્યારે બને છે તો આપણા કર્મના હિસાબે બને છે. આપણે આગલા જન્મે કાંઈક એવું કર્યું છે, કોકને દુઃખદાયક બન્યા છે, અથવા તો કોઈને આપણે બોલવું અલગ છે ને હાલ્યા અલગ છે, એટલે આપણને આ જન્મે તે વસ્તુ આડી આવે છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે શાનમાં શાન ગુરુજીની કહું પાનભાઈ, જેથી અંતરના ઉપજે ઓત. એને કીધું કે શાનમાં શાન એક ગુરુજીને કહું પાનભાઈ, જેથી અંતરના ઉપજે ઓત. કે સદગુરુ મહારાજની એવી શાન એને સમજાવી કે ગુરુનો મહિમા શું છે, એને એ શાન કરી. કીધું ને શાનમાં શાન એક ગુરુજીને કહું કે આ સૃષ્ટિનો માલિક હોય તો સદગુરુ દાતા છે, અને આ સૃષ્ટિમાં સદગુરુ જેવો કોઈ દાતા છે જ નહીં. એને આપણને નિર્ભય નામના નાંગલ નાખી અને નિર્ભય પદ બતાવ્યું, અભય પદ આપ્યું, નિર્ભય પદ આપ્યું. એટલે સંતોએ કીધો સૂતો રે જગાડ્યો, મને દેશ રે દેખાડ્યો, મને જમડાના હાથેથી છોડાયો. એ આપણને જ્ઞાન દીધું ભાઈ મૃત્યુ, જન્મ અને મૃત્યુ તારે છે નહીં, દેહને છે. તું અખંડ અવિનાશી અને અમર તત્વ છો, તું એક મુસાફર છો. અત્યારે આત્મરૂપી તું એક પંખી છો, આ મુસાફરી કરવા માટે આ મૃત્યુલોકની અંદર આવ્યો છો, અને આ ખોળિયું ધારણ કર્યું છે અત્યારે, અને આ ખોળિયું છોડીને તારે રવાના પાછું થવાનું છે. ભયમાંથી મુક્ત કરવા માટેની આપણને સાવી આપી, અને પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરાવવાનું જ્ઞાન આપ્યું. આત્મપદની ઓળખ કરવા માટેનું આપણને સાવી બતાવી. તો ઈ દાન આપણને ભક્તિ અને મુક્તિના બે દાન આપ્યા. તો ઈ દાન આ સૃષ્ટિમાં બીજું કોઈ આપે એવું છે નહીં. એટલે કીધું કે સદગુરુ દાતા મારા, ધનગુરુ દેવા, સદગુરુએ મને શબ્દ સુનાવ્યો. ગંગા સતીમાં એ કીધું કે શાનમાં શાન એક ગુરુજીને કહું. અને એનો મહિમા એવો આપણને સમજાવે ત્યારે આપણને એમ તો આપણને હવાયું સમજાવે. આપણે અજ્ઞાનતાના હિસાબે કોઈક આપણને સમજાવે ત્યારે એમ તો ઓહો આટલું બધું આનું મૂળ છે, કેટલો આપણને આનંદ આવે. અને એમ થાય કે વાહ ભાઈ વાહ, આનંદની સોરું ઉડે એની ગણેરામ. એટલે ગંગા સતીમાં એ કીધું પાનભાઈને કે આ જો તમે સાંભળો, અને આ હું તમને કહું છું ને આપણે બે આ ધર્મ જાણવી છીએ કે આ શાન હું તમને એકને સમજાવું છું ને આદિ કોઈ નથી સમજતા એવું નથી.
આદિ સંતો આ ગુરુજીની શાન જે સમજી ગયા છે એનો જગતમાં જય થયો. સંત વેલનાથ બાપા ગિરનારમાં એની સમાધિ ત્યાં થયા. એને તે એક જોગી રસ્તામાં મળ્યા અને એને શાન કરી અને એને ભક્તિ જોઈતી હતી, કારણ કે પ્રારબ્ધનું લઈને આવ્યા હતા. આગલા જન્મની કથા આપણે ગણિદાન કહી ગયા. તો એને ગુરુનું મળવું થયું, સાધુનું સંતનું મળવું થયું અને સંતે શાન કરી, જા ગિરનારમાં, ગિરનારમાં જા એક ભોંયરું છે, એને આખું એડ્રેસ આપી દીધું, ત્યાં જા, ત્યાં મારા ગુરુ છે અને ત્યાં એ તને આ માર્ગ બતાવશે. મારી પાસે લાયકાત નથી, મને મારા ગુરુનો આદેશ નથી, એટલે હું તને નહીં સમજાવી શકું. એટલે એને શાન કરી એટલે તરત સંત વેલનાથ શાનમાં સમજી ગયા અને સીધા એ ભોંયરે ગયા. ભોંયરાનું એ જગ્યાનું નામ સારું છે, મને અહીં હશે પણ ઓઠે નહીં આવે. એ સંતોને ત્યાં શરણે છે અને વેલનાથ બાપાએ એની આજ્ઞા જેટલી કરી, એમ કહેવાય છે 12 વરા એને સેવાઓ કરાવી. હા, ક્યાંયથી માઉન્ટ આબુ જા, ત્યાં સાધુડાની સેવા કરજો, 6 મહિના અહીંયા જાઓ, આ સાધુડાની સેવા કરજો. છતાં એને ગુરુએ જેટલી સાનું કરી, જેટલા એને શબ્દ આમ આજ્ઞાઓ કરી, એ આજ્ઞા એને એક નિષેધ ન કરી, આજ્ઞાનું પાલન કરી. અત્યારે જો વેલનાથનો જય જયકાર થયો છે. શેને લઈને? સદગુરુની કૃપાથી. ગુરુ એક નિર્ભય પદ આપે અને આ વસ્તુથી ગુરુની કૃપાથી કે ગુરુનો મહિમા જો જાણે એટલે સવારામ બાપાએ કંઈક ગુરુ મહિમા, ગુરુ સમો નહીં કોઈ દાતા, હા, પુત્ર પિતા પુત્ર કે ભ્રાતા, અભય વરદાન ગુરુ પલમાં દેવે, આવી બધી એમાં કડીઓ આવે છે ને. એને ગુરુ મહિમા સવારામ બાપાને સમજાણો એટલે એને ગુરુનો મહિમા એને ગાયો. ગુરુનો મહિમા આવો છે, આજ આપણને એને સમજાયો. એમ ગંગા સતીમાં એ પાનબાઈ માને એ ગુરુ મહિમા સમજાયો. સાંભળી, પાનબાઈ ગુરુનો મહિમા આવો છે. તો એની ધન્ય એના ગુરુજી રામેત્વન મુનિને કે રામત્વન મુનિએ ગંગા સતીમાને એ જ્ઞાન સમજાયું અને એને હાડોહાડ ઉતર્યું. હા, એને સોંટ્યું બધું. હા, અને એનો જે ચિત્રરૂપો ઘડો હતો ને ગંગા સતીમાનો, એ ફૂટલો નહોતો ને આપણે ફૂટલો છે, એટલે આપણને ઠેરાતું નથી, વાગતું નથી. અને ગંગા સતીમાને એ બધું ઠેરાઈ ગયું. અને એ જેટલું રામેત્વન મુનિના શ્રીમુખેથી જ્ઞાન ગંગાનું ઝરણું જેટલું વહેતું હતું એટલું રસપાન કર્યું છે, ત્યારે ગંગા સતીમાને એટલો આનંદનો ઓભ આવ્યો હોય છે ને. અને મહાપુરુષો કેવી કે ભગવાને આવા કામ કર્યા, ભગવાને આવા કામ કર્યા, પણ એ છે ને ભક્તિની પરવા કરતા, શબ્દની પરવા કરતા, સત્યની પરવા કરતા, અમે શબ્દ દીધો એની પછી ભલે ગમે એવું લૂંટાઈ જતું હોય, અને ત્યારે ભગવાન એનું રખોપું પાછા કરતા અને સુખદાયક બનતા હતા. ધોળાની અંદર ધના ભગત થયા. ધના ભગતને એના ભાઈએ એમ કહેવાય છે કે કાંક બાજરી હોકારવા, ઝાર હોકારવા, કાંક મૂળ અનાજ પાક્યું હતું ને હોકારવા મેકલ્યા હતા, અને એ વહી ગયા ભજનમાં. તો ભગવાન હોકારીને વહી ગયો, વહી ગયા ને. જોકે એવા તો અનેક સંતોના દાખલા છે, પણ ઓલું એને એ ગળે ન લાગ્યું. એનું મૂળ કયું સમજાણું? ઓલું સમજાણું. એટલે ભાઈ ભજનનું મૂળ સમજાય તો કાંક વસ્તુ પ્રાપ્ત થાય છે. પછી હું ઘણી દાણ તમને કહું છું કે જેટલું ભજન વધશે, ભજન ક્યારે વધશે? સત્સંગનો અનુભવ જેટલો કરશો, સત્સંગથી જ્ઞાનનો પ્રાગટ્ય થાય, સમજણનું પ્રાગટ્ય થાય સત્સંગથી, અને એ આપણા જીવનમાં રેણી આવે, અને એમાંથી આપણા જીવનમાં વૈરાગ્ય થોડુંક પ્રાગટ્ય થાય. આપણને વૈરાગ્ય બિલકુલ છે નહીં, વૈરાગ્ય નથી ને એટલે એના હિસાબે આપણે છે ને બીજી જગ્યાએ બહુ આપણે મન આસક્ત બને છે, અને ભજનમાં એટલું બધું બનતું નથી. અને જો આપણે હિસાબ કરવો હોય કે હાલું આ હાસું હશે, તો ધ્યાન ભજનમાં બધા બેઠા છો તો નામમાં પ્રીત હશે, અને મનની આસક્તિ જો નામ ભજનમાં હશે ને તો બીજા વિચારો નહીં આવે. અને આપણી જે વર્તે બહાર જેટલું મન દોડે છે, જેમાં મનની આસક્તિ છે, એના જ વિચારો આપણને આવીને ઊભા રહેશે, અને એના જ વિચારો આવે છે. અને ઓલા બધાને સમજાઈ ગયું કે સર્વમાં શ્રેષ્ઠ હોય તો નામ ભજન છે. દેવતાઓ ઓલા ગણક મનુષ્યમાંથી દેવ બનાવે તો નામ ભજન છે. કાળુ બાપુ એક દિન સમય એની સામું કોઈ નહોતા જોતા,
જ્યારે પાડાની સેવા કરતા હતા તો લગર વગર કપડાં સાણ વાસીદાવાળા હોય, કોઈક જોતા હશે તો કહેશે કે આ કોઈક કામ કરવાવાળા હશે. અને અત્યારે માણસ એના ભજનના બળને લઈને, એના તપને લઈને માણસ કલાક 2 કલાક એના દર્શન સારું થઈને તળપી રહ્યા છે. આમ બેહી રહ્યા છે. 10 વાગ્યા જાય તો એમ કે હમણાં 11 વાગે બાપા બહાર નીકળશે એના દર્શન કરવી. પછી ભજનાનંદીના જે ભજન કરે છે એનું બાપા કેટલું બધું ભગવાન ધ્યાન રાખે છે અને એનામાં કેટલી તાકાત છે. અને ભગવાને કેવું એને આમ ઉપમા આપ્યું છે, તમે વિચારો તો ખરા. સંતોએ તો નાલગી કીધું કે 68 તીર્થ મારા સંતોના ચરણે, ગંગા જમના રેવા. ગંગા જમના અને રેવા 3 નદી છે એટલી બધી પવિત્ર કે એ 3 નદીમાં તમે સ્નાન કરીને આવો અને પુણ્ય પ્રાપ્ત થાય ને, એથી વિશેષ ભજનાનંદીને ચરણની રસ તમે એના દર્શન કરો, એની સેવા કરો ને તો તમને બાપુ પ્રાપ્ત થાય છે. તમે ભજન તો નથી કરી શકતા આપણે, તો બાપુ ભજનાનંદી આપણે સદગુરુની કાંઈક સેવા તો કરી તો એનું ફળ જો કેવું પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હું કહું છું કે આપણે એમ આ દોડાદોડી આપણે અત્યારે આ ક્ષેત્રનું આ ઉદ્ઘાટન કર્યું ને આ બધું થયું તો એમાં આપણે આખો દિવસ હરતા આમ ઓલો કામનો વહીવટ કર્યો, ઓલો કામનો વહીવટ કરીને બધું થયું, એ પ્રમાણે ભજન તો આપણે થાય નહીં. અને આપણે જો એ કાર્ય બધું ઉપાડી લેતા હોય ને તો સદગુરુ કોઈ સંતો એ ભજન કરતા હોય ને એનું બાપુ આપણને ફળ પ્રાપ્ત થાય. તો આપણે તો એ સેવાય કરતા નથી ને કઈ વાત તો ભજન નથી કરતા. તો ભજનાનંદી એવું ભજન કરતા હોય ને તો એને કહે બાપુ તમે ભજન કર્યા રાખો, અમે કાંક છે ને થોડું ઘણી સેવા કરી, જેટલી થાય એટલી. અમારથી ભજન તો નથી થતું પણ આ તો કરીએ. તો એ બાપુ ઈશ્વર એનું છે ને આપણને મહેનતાણું એ દઈ દેવો. એ ભજનમાંથી એ પ્રમાણે થાય. મેન સાહેબ એના હાથમાં છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે તેને મટી જાય પછી માયા કેરો ક્ષોભ. સિદ્ધ અનુભવ આપણે સિદ્ધ કરવું હોય કોઈ વસ્તુ, તમારી પાસે એક મંત્ર આવ્યો ને એને સિદ્ધ કરવો હોય ને તો એનું બહુ તમારે અમુક ઓલા મંત્ર જાપ કરવા વાળા જે હોય ને, અમુક નથી કહેતા કે હું આટલો વિષય ઉતારવાનો મંત્ર ઓલો કરું છું, કોઈ આ મંત્ર જાપ કરું છું, પછી આનું એવું હોય 14 હોય કાંઈ હોય ત્યારે હનુમાનજીએ જઈ અને એને સિદ્ધ કરવો પડે. એટલે એનો જે કાંઈક હોય ને એનું વિધિ વિધાન કરવું પડે, એટલા વાર એનો જાપ કરવો પડે. તો મેં શિવ સર્વોદયની અંદર કાંઈક વાંચ્યું છે, બહુ મગજમાં નથી પણ એટલા કરોડ સુધી છે ને આપણે જાપ કરવો પડે, અજંપા જાપનો. એટલા કરોડ જો જાપ થાય તો માણસ બોલે નહીં થાય. બહુ મગજમાં નથી એટલા કરોડ, એમ બહુ લાંબા કરોડ છે અને આપણે મહેનત કરી પગી જવી પણ આપણે કરવી નથી. હા, મારે છે ને આ ધાબા ઉપર સડવું છે તો 1 ડોટ મેકું તો હું સડી જાઉં, પણ મારે સડવું નથી, નકર કાંઈ વાર નથી, એને જેવું છે. એટલે એને કીધું કે સિદ્ધ અનુભવ. પછી જેટલું તમે નામ ભજન તમે કોઈલું કરો ને સિદ્ધ થાય એટલે અનુભવ પ્રગટ થાય. હા, એ નામનો રણુકાર થાય, એ ભૂમિકામાં પગે એટલે એને સિદ્ધ કર્યું કહેવાય. પછી એ સિદ્ધ થાય અને અનુભવ જ્યારે ઘટમાં પ્રગટ થાય પછી એને કીધું કે મટી જાય સર્વે માયાનો ક્ષોભ. પછી માયાનો ક્ષોભ આપણને બહુ છે, અતિ છે કે મારું અને તારું આ મટતું નથી ને એ જ મોટી માયા છે. કારણ કે આપણે ઘણી દાણ વાત કરી ગયા છીએ કે આરણ્ય કાંડની અંદર રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને માયા વચ્ચે સરસા બંને ભાઈઓ કરે છે ભગવાનની. અને ભાઈ લક્ષ્મણજી પૂછે છે કે હે પ્રભુ માયાનો કેટલો બળવો છે? ત્યારે રામચંદ્ર ભગવાન આરણ્ય કાંડની અંદર કહે છે કે હે લખન, માયાનું જો કહેતો હોય તો 6 શબ્દમાં તને 6 અક્ષરમાં વર્ણવું છું કે હું અને મારું અને હું અને આ તું અને તારું, આ 6 અક્ષરનું જો આપણે એ માયા આપણને એટલી બધી લાગેલી છે કે હું કાંક છું પણ હું મટી જાય. સવારામ બાપાએ કીધું હું હતો ત્યાં લગી તું આવ્યો નહીં, હું ગયો ત્યારે તું આવ્યો. અને આપણે એમ જ છે હું જાતું નથી એટલે તું કાંઈ ભગવાન આવતો નથી. હું ગળી જાય તો તું થાય ને. એટલે હું કાંઈ સહી નહીં, બધું સર્વેશ્વ ઈશ્વરનું છે. હું ગળે તો માયા મટે. અને આ તારું, હું અને મારું, તું અને તારું, તું અને હું એવું કાંઈ છે જ નહીં, એક જ છે. અને
એ જ્યાં લગી તારો મારાનો જ્યાં લગી છે ત્યાં લગી આપણને બધું આપણું ઈશ્વરનું રૂપ તારું ને મારું રૂપ એક છે. કારણ કે સાકાર સ્વરૂપ ઉપર જ્યાં લગી ભાવ છે ત્યાં લગી માયા, અને હું અને તારું ને મારું ને આ બધું છે એ બધી માયા છે. આ મારું માયની બેઠા સીવી એટલી અળગું થાય તો કેટલું દુઃખ થાય છે, અને ન પ્રાપ્ત થાય તોય કેટલું દુઃખ થાય છે. પછી જેને જે વેદના હોય ને એ જેને દર્દ હોય એને ખબર હોય. આપણે તે દિવસે શેષ માલ પાડતા શેષ નાનો એવો પ્રસંગ બની ગયો. તો મહિને એવું હતું ભાઈ એ તો એ ઓલા ફલાણા આપણે એ કાંઈ અમારે નહોતું, ગુરુભાઈ નહોતા ને કાંઈ. જેને આમ કાંઈ ઓલું નહોતું ને એને સહેજે રંજ નો થયો, અંદર ભીતરમાં એને છે ને આમ દુઃખ ન થયું હોય. પણ જેને એવું થાય કે ઓહો હો આવું પ્રભુ, એ વેદના થાય ને એ જેને વેદના હોય એને જેને સમજાણું એને એ વેદના હોય ને. એટલે એ આપણે આપણું નહોતું માન્યું એટલે વેદના ન થઈ. અને જો પોતાનું માની લીધું કે મારા પિતાજી છે, મારા ગુરુભાઈ છે, મારા મિત્ર છે, આવું એવું માની લીધું તો તરત જ તે દુઃખ થાય ને. પછી એ વસ્તુ છે ને બહાર વ્યક્ત કર્યા જેવું નથી. જેમ પ્રેમ ઉભરાય તો એ કાંઈ કોઈને દેખાડ્યા જેવું છે ને. પછી આ વેદના છે એ કોઈને દેખાડ્યા જેવી નથી અંદરથી. એટલે લખમાં માળે એક ગાયું છે ને, પાટાનો બાંધનારો શું જાણે પીડા પારકી. વધને શું ખબર હોય કે દિલના દર્દ તો દિલ દર્દી શું જાણે. એમ પછી માયા અમુક ટાઈમે જેટલું ભજન વધે એટલું પછી છે ને ધીરે 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 વસ્તુ છોડવી ન પડે, છૂટી જાય છે. ઘણી દાણ હું વાત કરું છું કે આપણને કોઈ મિત્ર મળ્યા રસ્તામાં, અથવા તો કઈ વસ્તુ મળી કે આપણી પાસે એક કોથળો 1 કરોડ રૂપિયાનો પ્રાપ્ત થયો દાખલા તરીકે, તો ખંભે ઉપાડીને હાલ્યા જતા હોય અને એવડો ને એવડો દાગીનો હીરાનો મળ્યો, તો ઓલો દાગીનો સમજાણું કે આ તો 1 કરોડ જ છે અને આના 10 કરોડ આવશે, એટલે ઓલાને પછી નાખવાનો એ મનથી છૂટી જાય, નાખી દેવી તરત ને ઓલું લઈ લેવી ને. મૂળ સમજાણું. એમ ભજન કરતા 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 ઘટમાં અનુભવ પ્રગટશે, અને જો એનું મૂળ સમજાય એટલે અમુક વસ્તુને છોડવી નથી પડતી, અનાશાએ છૂટી જાય છે ધીરે 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 ધીરે. પછી આપણને એમ થાય ભારે કરી અમારથી છૂટતું નથી, અમારથી છૂટતું નથી. અરે ભાઈ મહેનત કરો તો કંઈક ભજન કરો તો છૂટે, નહીતર કોઈ દી છૂટે નહીં. મોટો તાપ થતો હોય એમાં તમે ઘીની આહુતિ નાખો તો એ તાપ ઓલાઈ જાય, યજ્ઞ ઓલાય કે બમણો થાય? એ બમણો થાય. એમ અમુક વસ્તુ છે ને આપણે છોડવી જોઈએ, અને ધીરે 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 તેમ ભજન કરો એટલે અમુક વસ્તુ છોડવી ન પડે, પછી છૂટી જાય છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે હે પાનબાઈ, આ 14 લોકથી વસન છે ન્યારું પાનબાઈ, તમે તેની કરી લો ને ઓળખાય. 14 લોકથી આ વચન ન્યારું છે. પછી મેં એક સંતોના જીવન ચરિત્રમાં સાંભળ્યું હતું કે 14 લોક એક સંતોએ ભીતરમાં કીધા છે કે 7 લોક નાભીથી નીચે છે અને 7 નાભીથી ઉપર છે. અંદરે 14 લોક હશે અને પિંડ બ્રહ્માંડમાં છે, અને આ બ્રહ્માંડમાં તે 14 લોકની તો રચના હશે જ થી. પણ વસન એનેથી નહીં નિયારું છે. એ ઘટમાં જે 14 લોકની રચના છે એ વસન થકી છે, અને પટમાં છે તો એ હશે તો એ બધું વચન થકી છે, અને વસન પાછું એનાથી ન્યારું છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે 14 લોકથી વસન છે ન્યારું પાનબાઈ, તમે એની ઓળખાણ કરી લો ને. તો એની ઓળખાણ આપણે કરવી છે. કોઈ વસ્તુની આપણે ઓળખાણ કોઈ વ્યક્તિની કરવી છે તો આપણે એની નજીક જવું પડે ને, અને એની હારે મુલાકાત તો કરવી જોઈએ ને. તો આ વચનની ઓળખાણ કરવી છે તો આપણે શ્વાસે શ્વાસે ભજન તો કરવું જોઈએ ને. આ તો એટલી બધી આળા છે કે બંગાવું ખાતા પતાવું મળે ને તો ખાવું છે, નકર નહીં. કોઈ પૂછે ભાઈ પતાવું ખાવું છે કે આ પતાવું ખાવું, પણ હું બંગાવું ખાવું ને ત્યારે તમે દીજો. આટલી બધી આપણને આળસ ગરી જાય છે. અમુક ટાઈમ એક એ પહેલા તે મારે અમુક સરસા થતી હોય ક્યારેક કોકના ફોન આવે તો કે બાપા ભજન કરવું છે ને થોડાક સમય રહ્યો છે ને તમે કાંઈક ભજન અમને દો ને. તો
તમે ફોનમાં દીશો. હવે આપણે ના નજીક જવાનો બાપુ વ્યાજ નહીં, એટલો ટાઈમ આપણને મળતો નથી બાપુ. એમાં આત્માનું કલ્યાણ શું થાય? જેનું જે સુખદાયક બનવું છે આના તો એટલો ટાઈમ તો આપણે કાઢવો જોઈશે ને. અને જે નિત્ય નથી એની પાસે આપણે કેવડો ટાઈમ કાઢવી છે, એની પાછળ કેવડો ટાઈમ કાઢવી છે. રાત ને દી એક કરી દેવી. પણ ભાઈ સંતો કહેશે કે તમે એક ઈ મહેનત કરશું, એ ભેગું કરવાનું થાય છે, ના દેહ છોડવાનો ટાઈમ આવી જાય છે તો એ મહેનતાણું આયનાને પડ્યું રહેવાનું. અને ઓલું જે ના જાહેરે ભાતું લેવાનું છે બાકી રહી જાય છે. ભજન મહત્વનું છે. તમે આ તો આપણા ગામના પાદરમાં આશ્રમ બાંધ્યો, બાકી તમે જંગલમાં કુટિયા ગમે ના, ગીરમાં તમે ગમે ના બાંધો. જંગલમાં જાઓ કદાચ 15-15 કિલોમીટર અંદર કોઈ પક્ષી હારું ના ન જઈ શકતું એવી જગ્યાએ તમે બાંધો, તમે ભજન કરો ને તો તમારી ભજનની સુગંધ એટલી ભભકી ઉઠે તે ના માણસો તમારી નજીક વી આવે. હવે તમે વિચાર કરો કે આપણે જુનાગઢની અંદર સંત શ્રી કાશ્મીરી બાપુ થયા. હવે કે એની ભાષા બીજી છે. નેપાળ બાજુના ઓલા સાધ્વી એક હતા, એ અત્યારે માતાજી લગભગ છે. હવે ઈ ઠેઠ નાથી ને આવ્યા, એની ભાષા અલગ, અને જંગલમાં એને કેવી કુટિયા બાંધી કોઈને જડે નહીં એવી, છતાંય તે અત્યારે મોટું તીર્થનું ધામ થઈ ગયું છે. થઈ ગયું ને. પછી ગિરનારની અંદર કાંક સંત વેલનાથ બાપુએ કાંક વીરડી કરી છે. ના હેંજળિયા પરિવાર પટેલ આવે છે ને ત્યાં કણે આવે એટલે વીરડી માંથી કાંક પાણી પ્રગટ થાય છે ને એવું છે. છતાં એને ના કણે ઓલું કર્યું છે તો આ કેવું બધું ના થઈ ગયું છે. એટલે ભજનનો રામ આવડો મહિમા છે, સમજ્યા તમે? પછી તમે ક્યારેક જાઓ ગિરનારમાં, અમે એકવાર ગયા હતા જંગલમાં, તો એક હનુમાન ગાળા કહેવાય છે. એ હનુમાન ગાળાની અંદર તો ના તમે જાઓ ને તો એમ થાય ઓહો હો, અહીંયા તો ભજન કરવાની બહુ મજા આવે એવી છે, ધ્યાન જલ્દી લાગે. એટલે એ જંગલની અંદર કેટલાય કિલોમીટર તમારે ગાડી લઈને જવાનું, ત્યારે હનુમાન ગાળા આવે છે. મધ્યગીરની અંદર ગયો તો કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ભજનની સુગંધ એટલી બધી આવે છે. એટલે સંતોએ કીધું ને કે ભક્તિ કરે પાતાલ મેં, પ્રગટ હો આકાશ, દાબી દુબી રહે ને ભાઈ કસ્તુરી કે શ્વાસ. તમારી ભજનની સુગંધ ગમે ના છે ને ભક્તિ. અત્યારે આ કાળુ બાપુ છે એટલે અત્યારે આપણા આખા ગુજરાતની અંદર એની સુગંધ ફેલાણી છે ને. એટલે એટલી બધી ઈશ્વરની કૃપા છે. એટલે ગંગા સતીમાં એ કીધું કે એ પાનભાઈ, કોઈ કીધું ને વસન જાણ્યું એને સર્વે જાણ્યું, મટી ગયા થાપ ને ઉથાપ. પછી કોઈ સંતોએ કીધું કે વચન વચન કી મેન હે, વચને ભયો પ્રકાશ, વચન થકી સૌદ બ્રહ્માંડ રેશાઈ, વચન કોક વિરલાની પાસ. જેના થકી રચના થઈ છે. તો આ ગંગા સતીમાં એ કીધું એ સૌદે લોકથી જેને રચના કરવા વાળો પાછો અલગ હોય ને, આપણે આ બનાવ્યું છે તો આપણે થોડા આ છીએ, આપણે બનાવવા વાળા છીએ ને, તો એ જેને 14 લોક જેની આશા કરીને બેઠું એના થકી છે. એ વચનનો મહિમા છે. એટલે એને કીધું કે 14 લોકથી વચન છે નિયારું, તમે એની ઓળખાણ કરી લો. એટલે કોઈને આપણે ઓળખાણ કરવી તો એની નજીક જવું પડે, એની મય બનવું જોઈએ. એમાં ઓરોતપ્રોત થવું જોઈએ તો થાય ને. તમારે એક નહીં જેવા રાજકારણી એની ઓળખાણ કરવી હોય તો તમારે કેટલા એના કોન્ટેક્ટ કરવા પડે ને કેટલું એને વાય કાલાવાલા કહીને દોડવું પડે ને એના વખાણ કરવા પડે ને કેટલું થાય ત્યારે એ મળે છે. તે બાપુ આ જગતના અધિપતિનો અનુભૂતિ, હા પોતે પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવાની છે. અને આ મહામંત્ર જેને 14 લોકની જેને રચના જેના થકી છે એ વસ્તુની અનુભૂતિ કરવાની છે, તો એની મય તો થવું જોઈએ ને. તમે એક હીરા ઘસતા હોય તો સાનામાના આમના હીરા ઘસતા પાસેથી કોણ વહી ગયું એ ખબર ન હોય. એટલા બધા તદાકાર થાય ને ત્યારે માંડી હીરા એ ઘસી એક મહિને 10-15 હજારનો. આ નહીતર હીરા ઘસતા હતા ને આડોળું બધું જોતા હતા ને આમ તેમ થતું સાંજે કામ ન થાય. જો એક હીરામાં એટલું બધું એલું થાય તો મહામંત્રમાં એટલું બધું તદાકાર થવું જોઈએ તો સેટિંગ થાય ને, તો એની ઓળખાણ થાય. પછી ગંગા સતીમાં કીધું જથારથ બોધ વચનનો જોત જાણ્યું જેને પાનભાઈ, પછી મટી જાય મનની તાણા વાણ. તો એક કડીમાં એવું પણ કીધું જથારથ વસ્તુની શાન જેને જાણી પાનભાઈ, જેને કરવું પડે નહીં બીજું કાંઈ. તો બધા એમ કહેશે કે ભાઈ જથારથ વસ્તુની શાન જાણી લીધી છે
એટલે મહામંત્ર આપણને આ ગુરુનું બધું જાણી લીધું પછી કાંઈ કરવાનું રહેતું નથી, પછી પોતે જ બ્રહ્મ બની જાય છે. એવું નથી ભાઈ, પછી તો આપણો પીડીએ ચાલુ થાય છે. બંધ જ હતો, ગુરુ કર્યા અને વસ્તુ જાણીને પછી એની અનુભૂતિ કરવાનું કામ ચાલુ થાય છે. પછી કરવું પડે નહીં બીજું કામ હું છે, પછી આ બહાર જે બીજી ધોડાધોડી હતી ને એ મટી જાય, પછી બીજું કાંઈ નહીં કરવાનું, ખાલી તું જેટલું થાય ને એટલું કરવાનું, સત્કર્મ કરવાનું. પછી આ તાણા વાણ ને આ મારું તારા બધું મટી જાય, મનની તાણા વાણ. પછી તમારો ધર્મ ઊંચો ને અમારો ધર્મ નીચો ને ફલાણું ના ને તમે નાના મોટા, આ બધું પછી મટી જાય. સમજ્યા રામ? જથારત વસ્તુ એટલે આદિ જેને કહેવામાં આવે. ચંદ્રય નહોતા ને સૂર્ય નહોતા, નહોતા નવલખ તારા, ધરણી ને આકાશ નહોતા, તે દુના ભેખ હમારા, કબીર કહે આ તો એસા અણગણાય. આવી આ વાતું છે. એટલે જુગ પહેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, લીલા ને અલીલા રાણી પૂજે આ ધર્મ નિજાર, અવતાર કહે પીર રામદેવ. એમ કે આ જથારત વસ્તુ ઈ છે. જૂનામાં જૂની હોય તો છત વસનનો મહિમા છે, અજંપા જાપ છે. અને ઈ જાણી લે પછી તાણાવાણી કઈ મટી જાય, અનુભવ કરે પછી એને એમ થાય બસ બધી મારું જ રૂપ છે, હું એક તત્વના રૂપમાં છે. તો ઘટો ઘટમાં તત્વના રૂપમાં બધી ઘાટ ઘડા અલગ છે. કબીર કુવા એકે પનહારી અનેક, બર્તન ન્યારે ન્યારે પાણી સબમે એક. પાણી ભરવા વાળા ભલે અલગ અલગ છે, ઘાટ ઘડા અલગ છે, પણ પાણી બધામાં એક કુવાનું છે. એમ આત્મરૂપી કુવો, પરિબ્રહ્મ પરમાત્મા રૂપી મોટો કુવો છે. એમાંથી આ બધા એના તત્વ આત્મ તત્વ બધા આ ઘાટ ઘડામાં બધા રમી રહ્યા છે. જળની કોઈને એક કુવામાંથી બધા પાણી આખું ગામ પીતા હોય. ઘડા ભલે ગમે હોય, કોઈ પિત્તળના હોય, કોઈ માટીના હોય, કોઈ ત્રાંબાના હોય, પણ પાણી બધામાં એક કુવામાં છે. એમાં આપણને કબીર સાહેબ બાપુ શાન કરે છે. બધામાં ગંગા સેતીમાં ઓલા અમરમાએ કીધું છે કે 18 વરણમાં મારો હીરલો રમે છે. એમ બધામાં તત્વના રૂપમાં એક છે. એટલે એને કીધું કે પછી સૌદ લોક, પછી વસંત થકી સૌદ લોક રસાણા, અને વસંત થકી ચાંદો ને સૂરજ. એટલે કેવડે કેટલો મહિમા એને કીધો. આ સૌદે લોકની રચના હોય તો વચન થકી છે, અને વચન થકી ચાંદો ને સૂરજ છે. ચંદ્ર તે આ વચન થકી તે આ શંકર ભગવાનનું પછી પ્રાગટ્ય કર્યું ને ભજન એવડું કર્યું ને, તો સૂર્યએ એટલું ભજન કર્યું, ચંદ્રએ એટલે ભજન કર્યું. એટલે આ નામનો મહિમા એને ગાયો, એને ભજન કર્યું. અને એના થકી આ વસંત થકી આ વસ્તુ છે. અને વસંત થકી માયા ને મેદની પાનબાઈ, વસંત થકી વર્ષે સાસા નૂર. કેવડો વચનનો મહિમા છે. ગંગા સતી માએ આટલો બધો વર્ણાયો ને એટલે પાનબાઈ માને અંતરમાં ઓધ ઉપી, ઓહો આ તો બધું જે કરી રહ્યું છે આ એ બધું ખોટું છે, હાસું જ આવડું આ છે. પાનબાઈ માની સમજાઈ ગયું કે આ વચન તમે મને દીધું, આ જણાયું છે, એના થકી સૌદ લોક રચાણા છે. અને એ વસંત થકી ચાંદો ને સૂરજ છે, અને વસંત થકી માયા ને મેદની છે. અને એ વસંતની અનુભૂતિ કરે, અને એ વસંત થકી વર્ષે સાસા નૂર. આવડો મહિમા ગંગા સતી માએ આપણને સમજાયો છે. અને આપણને સમજાયો હશે પણ એ પાછું આપણને હાડવાડ રહેતું નથી, એટલે ભજન નથી થતું. વસંત થકી આ બધું છે. હવે તમે વિચાર કરો કે આપણે 100 વરાના થયા કે 80 વરાના થયા, અને એટલું બધું કમાણા ગમે એટલું, અને આટલું ગમે બે હાથે કમાવી છતાંય તે પછી એમ થાય 50 વરા સુધી કામ કર્યું, પછી વાયલા 10 વરા છે, 10 વર્ષે 2000 છોકરીઓને લગ્ન કરવા થાય છે. આટલો ધર્માદો કરવો થાય છે. આટલું આને તમે એટલું તો વિચાર કરો, એક તમે ગ્રહસ્થી આશ્રમની અંદર એક છોકરાને પરણાવવું હોય ને તોય તે તમે મૌન રહેતા હોય ને તો ઘરના બાંધી પડે, અને તમારથી કાંઈ વહીવટ ન થાય. લ્યો, અને આવડો વહીવટ આ કાળુ બાપુ કરે છે મૌન રહીને. કેવડું ભજન વસંત થકી છે એ બધું, સમજાણું? અને આપણે કદાચ કરી શું કરવાના છે? તો એને મનનો એને મહિમા જાણી લીધો કાળુ બાપુએ. વચનનો આ મહિમા છે, વસંત થકી આ છે, એટલે તરત બસ એને વસનને સંભાળી લીધું. તો અત્યારે જો આ
બાકી આખી સૃષ્ટિ આખા દેશનું માણસ એ બધું જેટલા મળે બધા નમન કરવા જાય છે ને, જે જાય કાળુ બાપુના પગમાં પછી પડી જાય. કેટલો વસનનો મહિમા છે, અને વસન થકી રામ બધું છે. કોઈને આમ કરી દે એટલે તરત એનું કાર્ય સફળ. કેટલો વસનનો મહિમા છે. પછી કોઈ પણ કાર્ય હોય વસન થકી એ અહીં આપણે જવાના હોય ને, કદાચ આપણને સુરતામ લીધા હોય ને તો એની હોત ખબર પડી જાય કે આ વ્યક્તિ અહીં કણે આમ આવે છે. એટલો વસનનો બાપુ મહિમા છે. અને આપણને મહિમા સમજાણો છે, પણ આપણે ભજન કરતા નથી. એટલે રામ જેટલું થાય એટલું કરો. આ જન્મે પોતાના સ્વરૂપની અનુભૂતિ ન થાય કાંઈ નહીં, પણ કરેલું બાપુ કોઈ દી કોઈનું ફોગટ જાતું નથી. તમે દરરોજના 100 નામ લેશો તો એ તમારા જમા થઈ ગયા. બીજા જન્મી 100 નામ લેવાના તો મટ્યા ને. જેટલા નામ લેવા એટલા લ્યો. ખોટા વિચારો કરવાનું બકવું એ કરતા ભગવાનના નામ સ્મરણ કરો. હું એવું નથી કહેતો બધો ત્યાગ કરી તમે ભજન કરો. ઈશ્વર ઉપર ભરોસો રાખી અમુક વસ્તુ છોડી અને ભજન કરો, જેટલું થાય એટલું. અને જોકે વારંવાર કહેવું નથી, પણ કહેવાય જાય છે કર્મ સિદ્ધાંતનું. કારણ કે એક ગ્રસ્તી આશ્રમની અંદર પોતાનો દીકરો જો સારી ટકાવારી ન લાવે અભ્યાસની અંદર, ભણતરમાં, અને થોડુંક આમ તેમ આવતો હોય તો બાપની ફરજ છે 2 શબ્દ કહેવાય નહીં. એમ આ સંતો છે ને આપણને શબ્દના રૂપમાં એ આપણા માથાના મુંગટ છે. સંતો છે એ ભગવાન છે. એ આપણને છે ને આ શબ્દના રૂપમાં ઠપકો ઘણો આપે છે. ઘણી વાણીઓ નથી આવતી. સવારામ ઓલા ભોજલરામ બાપા જેવા નથી વીઢ્યા આપણને, એ આપણને જ વીઢા છે. મૂર્ખ્યા તારી દાઢી થઈ ગઈ ધોળી તોય હૃદયમાં જોયું નહીં કાંઈ ખોળી. પછી કાંક નિત્યા મૂર્ખ્યા ખડ વાઢીને ભેળું કર્યું હાથમાં. આ વેસવા ટાણે વેસવું નહીં, પીઠ પડી ગઈ મોળી. મૂર્ખ્યાની દાઢી થઈ છે ધોળી તોય હૃદયમાં જોયું. પછી વેસવા ટાણે વેસવું નહીં, પછી પીઠ પડી ગઈ મોળી. ભજન કરવાના ટાઈમે બાપુ જે સત્કર્મ કરવાનું છે એ સમય હતો ત્યારે કર્યું નહીં, પછી પીઠ આવ મોળી પડી જાય. પછી દાખલા તરીકે છે કે અત્યારે આપણે 5000 રૂપિયા જીરાનો ભાવ છે, પીઠું એમ નથી કહેતા ઓહો કપાનો અત્યારે 3000 ભાવ 2000 ભાવ, બહુ પીઠ છે અત્યારે કપાસની. પણ અત્યારે વેચવી નહીં વેસવા ટાણે, અને પછી દિવાળીએ 500 રૂપિયા થાય ત્યારે વેચવી તો કમાઈ કાંઈ થાય નહીં. એમ અત્યારે આપણી પાસે દેહ સજાગ છે, દેહ આપણને સાથ દે છે, અને બધું આપણે 3 તાલ હરખા છે. અત્યારે પીઠ છે આપણી કાંઈક, પછી હાવ ગઢા થઈ જાય પીઠ મોળી પડી જાય, કોઈ હાલતાય ન બોલાવે બાપુ. અને આ બધાના ભાવ આપણી ઉપર આવી જાય ને. ગઢા હાવ થઈ જાય પછી રળતા બંધ થઈ જાય. પછી ખોરાક બીજા પાંચ લેવાય નહીં હોય, વાપરવાના બીજા પાંચ લેવાના હોય. બધું આવું બધું થઈ જાય. શું કરવા કે પછી કામ ધંધો, પછી આપણું કાયાનું કદ હાવ જર્જરી થઈ જાય, પછી હાવ ઓછાળી જિંદગી થઈ જાય. એટલે પછી આ ગઢપણમાં પછી આપણે ભજન કરવું છે, પીઠ મોળી પડી જાય ને પછી ક્યાંક હવે પછી તો 2 કલાકે ન બે, એમાં 3 કલાકની ક્યાં વાત જ કરવી. આ પીઠ મોળી પડી જાય છે. એટલે અત્યારે છે ને ત્યાં લગી સજાગ છે દેહ, ત્યાં લગી જેટલું થાય ને એટલું કરવું. પછી પીઠ મોળી પડી જાય તો કઈ સેટિંગ થાય નહીં, અને વેસવા ટાણે વેચવી નહીં. એટલે વાવણી, અને કોઈ સંતો એમ કીધું વાવણી ટાણે વાવણી. અત્યારે આપણે વાવણીનો દિવસ છે, અત્યારે આપણે કપાસિયા બપાસિયા ન સોંપી અને પછી પાછા બધા એને ફાલ ફૂદડું બે જાય પછી આપણે કપાસિયા સોંપવા જાવી તો ક્યાં ને હાવ મૂર્ખ્યો છે. એમ આખી જિંદગી કાંઈ પછી કોઈ બોલાવતું બંધ જાય ને પછી ઠેલી હાથમાં લઈને મુઠ્ઠી દાણા લઈને જાય ને લે જો હા છે મૂર્ખ્યો. ભજન કરવાના ટાણે ભજન કર્યું નહીં, સત્કર્મના ટાણે કર્યું નહીં. હવે એકય કોઈ નો રહ્યો એમાં એ રામજી મંદિરે જાય છે, અને થાય એવું જ તે. પછી ભાગ્યા તો આપણે રાખી શકીએ નહીં, કારણ કે પછી આપણે કામ જ ન કરીએ કે દે કોણ આપણને. પછી કેવી કે આજ ક્યાં ગયા હતા રામજી મંદિરે, પણ હરામ બરોબર જો મંદિરનું પગથિયું ચડાવવા એ ઓટે બેહીને બીડીયું પીને પછી રવાના. ઘણી દાણ હું જોઉં છું એક જગ્યાએ, સમજ્યા, મંદિરે આવે માણસો, પછી મંદિર આવે માતાજીને આમ કરતા જાય ને સીધા વહી જાય ને પછી સા પાણી પીને પછી સીધા નથી રવાના. પગથિયું ન ચડતા હોય. હા, અમારે આ આપણે આશ્રમની અંદર છે ને ઘણા જગ્યાએ એવું છે, ઓરડે આવે, જો કે આમ નીકળ્યું એટલે વાત કરું છું, એને મુબારક
આપણે એવું ન થાય. સમાધિ આમ જોઈને સીધું આમ નાઈના ઉભા પછી ચા પાણી પીને ઓળેથી રવાના. આપણને કાંઈ મૂળ સમજાણું નથી બાપુ. અને પછી અને એ વખતે આપણેથી થાય એવું હતું તો આપણે કાંઈ કર્યું નહીં, પછી પીઠ મોળી પડી જાય તો. અને સેવા ભાવિકના જીવન છે તમે જોઈ લેજો. આજે સવારમાં આવડા બધા આવ્યા હતા આશ્રમની અંદર કે કાગળિયું ભાળતા હતા. તમે ભલે 10 વાગ્યા જાગીને સેવા કરવા વાળા છે ને આવી 7 વાગ્યા સેવા કરીને વી ગયા હતા. હું જાગ્યો ને ત્યાં બધું સાફ થઈ ગયું કે બાપા બધું સાફ થઈ ગયું, કાગળિયું વીણ લીધું છે ને એમ જાવી છીએ. પોતાને ખેવના હોવી જોઈએ કાક. હા, કર્યા વગર કોઈ દી બાપુ પામવાના નથી. દીધા વગર કોઈ દી પામશું? કોઈ દી ન પામ્યું. પછી આપણને એમ થાય કે આપણે કેમ આમ છે કે આમ છે. એટલે કાંક કમાઈ બાપુ હશે ને સત્યની તો જ આપણે જીવનની અંદર સફળતા કાંક પ્રાપ્ત કરી શકશું. અમુક માણસો આ મોન્ટોન વાડી પાસે છે ને, મેં લગભગ 10 વાર એક મુસલમાનને જોયો. મુસલમાન લગભગ છે, ગાડીને વાહે મોટું આવું મોટું ખોખું કાંક વેસવા નીકળે છે. એ ઓલી પીપર રહે ને અત્યારે દિવાલ થઈ નકરી નાકડે નકરો એટલે ઝાડવાની હતું ને ના 2-3 દી કીડિયાર્યું ના ઉભો પૂરતો જ હોય. એટલી કીડિયાર્યું લાવે અને કેટલી વેળા એ બધી વાંકા બધી કીડિયાર્યું પૂરી પછી નથી રવાના થઈ જાય વેસવા. પેલા એને એ સત્યનું ભાતું બાંધીને પછી નથી ધંધે સીડ્યા છે. એક તમે એટલું તો સમજો, દિવાળીનો મહિનો હોય, આ રત્ન કલાકારો સવારમાં જાગીને મોઢું ધોયું ન ધોયું ખાધા વગર 3 વાગ્યાના રત્ન કલાકારો બિચારા હીરા ઘઉંમાં બેસી જાય. શું કરવા કે પછી હમણાં મહિનો બંધ રહેવાનું છે. અત્યારે આપણે કમાઈ લેવી હતી મહિનો જ કાંક આપણે પૂરવી, સમજાણું? તો એમાંથી જ્ઞાન લ્યો. પછી એક મહિનો જ કાંઈ કામ છે ને આપણે બેઠા બેઠા જ ખાવાનું છે. શું કરવા? એ દિવાળીનો મહિનો ભર્યો એટલે દિવાળીનો મહિનો કાંઈ ન ભર્યો અને કાંઈ ન, પછી મહિનો છે ને તો પછી વ્યાજવા ખેવા પડે, માથે લેણું જ થાય. સમજ્યા તમે? એ ઓલી કમાઈ કરી એટલે પછી એસા ટેસા મહિનો કરે ને કાંઈ. એમ અત્યારે કાંઈક કમાઈ કરેલી છે ને તો બાપુ માથે લેણું નહીં થાય, નકર કેટલાયનું માથે લઈને જઈશું અત્યારે. હા, કેટલા, અને આપણને ખબર નથી આપણે કોનું માથે કરવી છીએ. એટલે આપણે કાંઈક કર્યું હશે ને તો કાંઈક જમા થાય છે ઈશ્વરની બેંકમાં, નહીતર તો આપણે લેણું કરીને જઈશું. કે આપણે જ્ઞાન કાંઈ આપણે નકરું તે નકરું ધર્માદાનું આપણે ખાઈને ઓલું કરતા હોય ને આપણે ક્યાંય ઓલું માથે બેલેન્સ, એ એક લેણું જ છે ને. પોતાના મંદિરિયાની પત નથી પાળતો ને પારક્યા મંદિરિયે પૂજવા જાય, એ મંદિરિયેથી પાછો વળે પછી સીધો 84માં, લક્ષ 84માં જાય. ગુરુજી મારા ભૂલ્યા નર ભ્રાત્યુમાં ભટકાણા. એ ઓલા મંદિરે ઘટ મંદિરનું કીધું છે. આમાં પ્રીતિથી પાળવાની છે, રેણી આમાં રાખવાની છે. હા, બાકી બહાર તમે ગમે ના કોઈક તમને નહીં બાપુ કરી દે, ગમે ના તમે જાશો તો તમારે ખો એકડા શીખવા છે ને તો તમને શીખડાવશે, પણ પાકા તમારે અભ્યાસ તો તમારે જ કરવો પડશે. એમ સત્કર્મનું ભાતું પોતાને જ બાંધવાનું છે. બીજાનું ભાતું બાંધેલું આપણે કાંઈ કોઈ દી આવવાનું નથી. બીજાનું કરેલું ભજન આપણે કાંઈ નથી આવવાના. ભજન તો આપણે જ કરવું પડશે. એટલે તમે પ્રીતિથી પોતાના મંદિરિયાની પાળો, અને બહાર દોડવામાં જશો તો પછી 84માં જ જઈશું. એટલે ગંગા સતીમાં એ કીધું, વસન જાણ્યું તેને સર્વે જાણ્યું પાનભાઈ, તેને કરવું પડે નહીં બીજું કાંઈ. ગંગા સતી એમ બોલ્યા તેને પછી નડે નહીં માયા કેરી ઝાડ. આ માયાની સાંય કોઈ દી એને પછી નડે નહીં. વસન જાણ્યું એને કે સર્વે જાણ્યું. તો આપણે આમ જાણી લીધું છે, પછી આપણે એમ કે ભાઈ અમે તો વસન જાણી લીધું છે કે અમારે કાંઈ જાણવાનું રહેતું જ નથી. એ વાતું છે બાપુ. જાણ્યું ક્યારે કહેવાય? એની અનુભૂતિ કરી હોય ને ત્યારે. સફરજન તમને હાથમાં દીધું કે ભાઈ આનો સ્વાદ આવો ને આવો ને આવો બધું તમે જાણી લીધું, પણ ખાધા વગર એનું મીઠાશની ખબર પડે? અને એ જાણી લીધું ને એને માણી લીધું પછી એમ થાય ઓહો સફરજનની વાત જ અલગ છે. એવી વાતો છે. એટલે ભજનાનંદીના તમે એટલું તો વિચાર કરો કે એક નહીં જેવી વાતમાં તમારી પાસે એક તમે મહિને 2-5 હજાર રૂપિયા કમાવશો અને બીજો માણસ 1,00,000-2 લાખ રૂપિયા કમાશે, એટલો મૂડી વાળો છે, તો તમને મળે તો તમે એની કેટલી સરભરા કરો છો. અને એને આરે તમે ભાઈબંધી રાખવાની અથવા તો એવો કોઈક રાજકારણ એને ભાઈ ફોટા પડાવવાની શું કરવા કે આપણું ઇમ્પ્રેશન આપણું થોડુંક કાંક ઓલું થાય, ઓળખાણ થાય ના થાય, બરોબર? એટલું તમે કરો છો તો બાપુ એ છે ને
કાંઈ ન કહેવાય, સમજ્યા? એવા ભજનાનંદી મહાપુરુષો કહેવાય બાપુ. તો ભજનાનંદી કોઈ એવા મળે તો બાપુ એની સેવા કરવી ને એની પાસે દોડો ને. ઓલું કૂતરું પૂંછડી પટપટાવે તો આપણે એની પાસે પટપટાવો ને, એને નમન કરો ને, એની હારે સંગ કરો ને, એની હારે તમે મિત્રતા બાંધવાનો પ્રયાસ કરો ને, એવાની સેવા કરો ને બાપુ, એને તમે વંદન કરો ને, તો એ કાંક જન્મ જન્મના સાથી બનશે અને જન્મ જન્મના આપણને સુખદાયક એવા ભજનાનંદી મહાપુરુષ. અને મૂડીવાદી હોય ને આ સૃષ્ટિમાં તો બાપુ ભજનાનંદી જ છે. આ બહુ પૈસા વાળા હોય એ સંતો પાસે આશીર્વાદ લેવા જાય છે ને કે બાપા કાંક આશીર્વાદ આપો ને, એમ છે બાપુ. આ બજરંગદાસ બાપાના નાના જીવન ચરિત્ર તમે જોવો. રાજાઓ નકર રાજાઓને શું જરૂર હતી સતાઈને ચંદ્રનું ભગવાનનું તમે વિચારો ને, રામચંદ્ર ભગવાનનું સતાઈ વશિષ્ઠ મુનિના ચરણે ગયા હું લેવાનું? શાંતિનો સુખની અનુભૂતિ કરવા માટે. આ ભૌતિક સંપત્તિથી નથી એટલી બધી સુખ અને શાંતિની અનુભૂતિ થતી. એ હોવા છતાંય તે અંતરમાં ખોટા ખેદ થાય છે આપણામાં. આ પૈસા વાળાને ખોટા ખેદ નથી થતા, એનથી થોડા સુખ છે. સુખ સમજણ ને જ્ઞાનથી સુખ છે. અનુભવ કરો ભીતરમાં, ભજન કરો તો શાંતિનો અનુભવ થાય છે. નહીતર કોઈ દી એનો અનુભવ આપણને થાય છે નહીં. તમે ઘણી દાણ વિચારો કે પૈસા વાળા હોય ને એને ડખા થતા હોય અને એ કેટલાય બાસતા હોય, પછી ડખાઈ મટી જાય અને કોઈ દી કોઈને ક્રોધ ન કરે, કાંઈ નહીં, આમ એટલા બધા આનંદમાં રહેતા હોય તો કોના સૃષ્ટિમાં છે? સંતો, ભજનાનંદી મહાપુરુષો છે ને. એટલે કોઈ સંતોએ કીધું છે સબ જગ દુખિયા, સંસાર આખો બળી રહ્યો છે, સુખિયા કોઈ મેં દેખ્યા નહીં. કબીર સાહેબ બાપુની લગભગ વાણી છે, ગોરખની કદાચ હોય. તો એ કે ભજનાનંદી મહાપુરુષ એક સુખિયા જોયા અને એ જ સુખિયા છે. અને જો એમાં ભજનમાં જો સુખ ન હોત તો 92 લાખ માળવો છોડીને રાજા ભરથુરી નીકળ્યા જ નહીં. એને એમાં સુખ ન મળે, એમાં શાંતિની અનુભૂતિ એને ન થઈ. તો આપણે કાંઈ છોડવાનું નથી. તો ભાઈ આમાં સુખ ને શાંતિની અનુભૂતિ ભજન કરીને કરો ને. આપણે તેટલું, અને એટલું બધું વાત તો લગભગ આપણેથી છૂટે જ નહીં. હા, આખું ગળું ભરાય એટલા ઘૂઘરા બાંધ્યા હોય એ છૂટે? એ કોઈ દી ન છૂટે. આ એ કાંઈ છે નહીં, એવડો મોટો વહીવટ નથી. હા, એટલે ભાઈ આપણે ઘરનો વહીવટ કરીએ અને જેટલું થાય એટલું ભજન કરો, સ્મરણ કરો, સત્કર્મ કરી, સાધુ સંતોનો સમાગમ કરો. અને હમણાં મેં ઓલી વાત પાછી મારે બીજી વાત થઈ ગઈ કે એટલો મૂડીવાળો માણસ હોય, આપણે કમાતા નથી ને બહુ કમાય છે. આપણે મહિને 5000 કમાયું છે ને ઓલો 5 લાખ કમાય છે, એટલે આપણે એની મિત્રતા બાંધવી છે ને, તો આપણેથી કલાકનું ભજન થાય છે. અને ભજનાનંદી 12 કલાકને 100 કલાક બેસતો એનો સંગ કરાય ને, એની પાસે કેવડી મૂડી છે? આપણી કરતા 3 ઘડી છે ને. તો એ મૂડીની તમે ગણના કરો. અને તમે ગમે એમ રળો તો પૈસા નથી ભેગા થતા, ઓલા રળો તો થાય છે. એમ તમે ગમે એમ કરો તો તમારથી ભજન તો પાછ 3 કલાકનું થતું નથી. તો જે થાય છે એનો સંગ કરો, સમજ્યા? તો આપણને શુભ લાભદાયક બનશે. એવાનો સંગ કરો. એટલે જેટલું થાય એટલું ભજન કરજો અને સત્સંગ આપણે પૂરો કરી. સતગુરુ દેવની જય. રમણીક અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામા પીર, સનાતન ધર્મ, ગરવી ગીત ગંગા, વૈશ્રામ જય મહેશ્વર.